ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકા પંચાયતમાં ભાજપના મેન્ડેટની જાહેરાત। પ્રમુખ પદે રવિન્દ્રસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ પદે યશવંતસિંહ ભાલિયાની કરાઈ પસંદગી। સાવલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે યોજાઈ હતી ચૂંટણી। એક અપક્ષ, 2 કોંગ્રેસ અને સૌથી વધુ ભાજપાના 19 ઉમેદવારોની થઈ હતી જીત। આજે સાવલી એપીએમસીમાં ભાજપા પાર્ટીનું આવ્યું વિહિપ। તાલુકા પંચાયતનું વહીપ લઈ ભાજપા જિલ્લા પ્રમુખ યોગપાલસિંહ ગોહિલ આવ્યા સાવલી એપીએમસી હોલ ખાતે। તાલુકા પંચાયતને મળશે નવા પ્રમુખ, ઉપપ્રમુખ। ભાજપના વહીપ અને મેન્ડેટ પ્રમાણે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષના નામોની કરાઈ જાહેરાત। પ્રમુખ પદ માટે બૈદ્રા સીટ પરથી વિજેતા થયેલ રવિન્દ્રભાઈ વાઘેલાના નામની કરાઈ જાહેરાત। ઉપપ્રમુખ પદ માટે લોટનાની બેઠક પરથી વિજેતા થયેલા યશવંતસિંહ ભાલિયાના નામની થઈ જાહેરાત। જ્યારે કારોબારી અધ્યક્ષ પદની જવાબદારી રાણીયા તાલુકા પંચાયત બેઠકના વિજેતા બ્રિજેશ પટેલને સોંપાઈ તેમજ કનોડા બેઠકના તીરથસિંહ ચૌહાણને પક્ષના નેતા તેમજ હિરલબેન મકવાણાને દંડકની જવાબદારી અપાઈ। તમામ ઉમેદવારોએ સાવલી તાલુકા પંચાયત પહોંચી ઉમેદવારી નોંધાઈ। તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કરી આવતીકાલે સોમવારે તાલુકા વિકાસ અધિકારી ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં વિધિવત રીતે ચૂંટણીની કરાશે જાહેરાત। તાજેતરની જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી જે હમણાં 1 મહિના પહેલા થઈ હતી, એમાંથી ચૂંટેલા તમામ ઉમેદવારને સૌથી પહેલાં તો હું અભિનંદન પાઠવું છું। ગઈકાલે આપણે સૌએ જોયું હશે એમ જિલ્લા પંચાયતની ટીમ, એમની બોડીનું નિમણૂક થઈ હતી। એ રીતે આજે તાલુકા પંચાયત આખા વડોદરા જિલ્લામાં જેટલી પણ તાલુકા પંચાયત એમનું આજે જાહેર થશે। મને સાવલી તાલુકાની જવાબદારી સોંપી હતી, તો આજે સાવલી તાલુકામાં આવીને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી, દંડક અને પક્ષના નેતાએ તમામના નામ આજે ડિક્લેર કર્યા છે। તાલુકા પ્રમુખ રીતે રવિન્દ્રસિંહ વાઘેલાનું નામ છે, ઉપપ્રમુખ તરીકે યશવંતસિંહ ભાલિયાનું છે અને કારોબારી તરીકે બ્રિજેશભાઈ પટેલનું નામ આપણે પાર્ટીએ ડિક્લેર કર્યું છે। મારું નામ યોગપાલસિંહ ઉપેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ।